એક અલગ શક્તિ ફીલ થાય એક ગુરુના વચનો સાંભળીને. આપણી અંદર બધી જ પ્રોબ્લેમનો સામનો કરવાની શક્તિ રહેલી છે. જો આપણે ફક્ત એક શક્તિનો વ્યય ના કરીએ તો. ઘણી વખત મેં પોતાને સમજાવી કે હવેથી એ શક્તિનો સાચી જગ્યાએ ઉપયોગ કરી વ્યય નહીં જવા દઉં, પણ દર ફેરે હું પોતાથી જ હારી ગઈ છું અને ડિપ્રેશનનો શિકાર બની છું. મેં ઘણીવાર નોટિસ કર્યું છે કે શક્તિનો વ્યય કર્યા પછી મન એકદમ ખાલી થઈ જાય છે, જાણે એક જાનવરનું મન જેમાં કોઈ જાતના વિચાર જ ના હોય. પણ હું જાનવર બનવા નથી માંગતી. મને ખાલી જ્ઞાનથી ભરેલું મન જોઈએ, જે મને આ જીવન જીવવા મદદ કરી શકે. કારણ કે મન જાનવરનું અને જીવન માણસનું હોય તો કેમ જીવાય? તો બસ માધુરી, હવે ઘણો સમય નથી યાર. 30 વર્ષ તારા જીવનના આમે વેડફાઈ ગયા છે. હવે તો સમજી જ જાજે. 2 પલ હારું તું તારા આખું જીવનને દાવ પર ના લગાડજે, ઓકે? આજનો દી હે. હવેથી 150 દિવસ રહીને હું અહીં ફરી મારા વિચારો વ્યક્ત કરીશ, જેમાં ફર્ક ચોખ્ખો દેખાઈ આવશે. બાય.